આજે વાત કરવી છે સ્વામિનારાયણ સંપ્રદાયના ચીટડ સંતોની। જે સંતો રશિયન યુવતીઓના શોખીન છે, જમીન પડાવી પાડવામાં શોખીન છે, આ સંતોએ 100 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કરી નાખ્યું। ચોંકી ગયા ને આંકડો સાંભળીને। અમારી સામે પણ આ આંકડો આવ્યો હતો ત્યારે અમે પણ ચોંકી ગયા હતા। રાજકોટના એક એસ્ટેટ બ્રોકર જસ્મીન માઢક, આ જસ્મીન માઢક એક પત્રકાર પરિષદ કરે છે, પોલીસને ફરિયાદ પણ કરે છે અને કહે છે કે આ સંતોએ અંદાજે 3.40 કરોડનું કૌભાંડ કરી નાખ્યું। તેની સાથે છેતરપિંડી કરી, મંદિર બનાવવું, ગૌશાળા બનાવી, તેવી અરવલ્લીની જમીન, બાયડની જમીન, આવી અલગ અલગ વાર્તાઓ આ સંતો લાવે છે। દુબઈ ફરવા જાય છે। પરંતુ આજે વાત કરવી છે આ સંતોની મોડેસ ઓપરેન્ડીની। એક દેશી કહેવત છે ને કે બાટલીમાં કેમ ઉતારતા। તો આ સંતો પહેલા હળે મળે, ગુરુકુળે બોલાવે। આ સંતો જસ્મીન માઢક સહિતના આવા જે લોકો હોય તે લોકોના ઘરે ભગવાન લઈ અને પધરામણી કરવા જાય, ત્યાં લાડુડીના બોક્સ ધરે અને ત્યારબાદ આ તમામ લોકોને પોતાના ઝાંસામાં લેતા। અને ઝાંસામાં લેવાનો ખેલ આજકાલનો નહીં પણ વર્ષોથી ચાલતો હતો। અમારે ગુરુકુળ બનાવવું છે, અમારે ગૌશાળા બનાવવી છે, અમારે મંદિર બનાવવું છે અને ભગવાનને વેચી, મારા શબ્દો કદાચ તમને અતિશયોક્ત લાગશે પરંતુ ભગવાનને વેચી અને આ લોકો પોતાની મજા અને મસ્તી કરતા। પણ કહેવાય છે ને કે કોઈ નથી ને એનું ભગવાન છે। અને જો તમે ભગવાનના નામે ધંધો ચાલુ કરવા જાશો તો તમે ભગવાન નહીં છોડે। આ સંતોની ટોળકી આ એસ્ટેટ બ્રોકર અને બધા લોકોની સાથે દુબઈ સુધી ફરવા પણ જાય છે। ત્યાં અલગ અલગ યુવતીઓને પણ બોલાવે છે એવા આરોપ છે। દારૂ બિયર જેવા પીણા પણ પીવે છે અને સાથે જ મનમોલી મેલી મુરાદ હોય ને તેમ લોકોને કન્વિન્સ કરવાના ટ્રાય, કઈ રીતે કરોડો રૂપિયા આંચકી લઈએ, કારણ કે મોંઘીદાટ ગાડીઓ, આઈફોન, જે દેખાદેખીનો ખેલ થઈ ગયો છે ને, આ દેખાદેખીનો ખેલ આ જેને સંસાર છોડી દીધું છે ને એને પણ નથી છોડતા। અને આ સંતો કે દુબઈ જઈને પણ એ રીતે સોગઠા ફિટ કરે કે કઈ રીતે કૌભાંડ કરી શકે। જસ્મીન માઢકે તો 3.40 કરોડની ફક્ત ફરિયાદ કરી હતી, પરંતુ રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝાએ જ્યારે EWSને તપાસ સોંપી ત્યારે સામે આવ્યું કે આ લોકોની ચિઠ્ઠા તો બહુ મોટા છે। આ લોકો આ જ મોડેસ ઓપરેન્ડીથી કામ કરતા કે લોકોના ઘરે જવું, પધરામણી કરવી, ત્યારબાદ લોકોને સમજાવવા, પોતાના ઝાંસામાં લેવા અને ત્યારબાદ વિદેશ કહે તો વિદેશ, દેશમાં કહે તો દેશમાં, પણ કઈ રીતે પૈસા હડપી લેવાને એના માટે આ ચંડાળ ચોકડી કામ કરતી। જોકે આ લંપટ સાધુઓ છે તેની સામે લુક આઉટ નોટિસ પણ હવે જાહેર થઈ ગઈ છે, કારણ કે આ સાધુઓ પાસે તો પાસપોર્ટ પણ હતા। અગાઉ પણ વડતાલના એકાદ બે સાધુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી અને ઘણા બધા કાંડ કરી અને વિદેશ ભાગી ગયા। આજે તેનું શું કરી શક્યું? મંદિર ટ્રસ્ટે કાંઈ ન કરી શક્યું અને તો સરકાર કાંઈ કરી શકી। તો હવે પછી આવું કાંઈ ન થાય એ માટે હવે લુક આઉટ નોટિસ છે તે જાહેર થઈ ગઈ છે કે દેશ ન છોડી શકે। તમને શું લાગે છે કે આવા કર્મકાંડી સાધુઓને કેવી સજા થવી જોઈએ તે કોમેન્ટ બોક્સમાં જણાવો અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ। અને હજુ પણ તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દો, કારણ કે ગુજરાતનો ગર્જનાદ બનવું હશે તો અમારો સાથ આપવો પણ જરૂરી છે। નમસ્કાર।